નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। જમીન, સમુદ્ર અને આકાશ બાદ હવે અંતરિક્ષમાં એક મોટા યુદ્ધની તૈયારી થઈ રહી છે। વિસ્તારવાદની નીતિ પર કામ કરનારું ચીન અંતરિક્ષમાં એવા ઘાતક હથિયાર તૈયાર કરવાની તૈયારી કરી રહ્યું છે જે કોઈપણ યુદ્ધનું પરિણામ બદલી શકે છે। ચીનના મીડિયાએ દાવો કર્યો છે કે ચીનની સેનાએ એક સિક્રેટ હથિયાર તૈયાર કર્યું છે જે અંતરિક્ષમાં સેટેલાઇટને તોડી પાડશે। ચીનના મીડિયાએ સ્પષ્ટ કહી પણ દીધું છે કે તેમનું આ સિક્રેટ હથિયાર કોઈપણ દેશના સેટેલાઇટને પોતાના કબજામાં લઈ શકે છે। ચીનનું આ સિક્રેટ હથિયાર ભારત અને અમેરિકાનો સીધો જ પડકાર છે। એટલે હવે યુદ્ધ જમીન પર નહીં પણ અંતરિક્ષમાં લડાશે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ અંતરિક્ષમાં યુદ્ધ। ડ્રેગનના ઓપરેશન અંતરિક્ષનો પર્દાફાશ। સેટેલાઇટ તોડી પાડવાનું ષડયંત્ર આવ્યું બહાર। ચીનના સિક્રેટ હથિયારનો શું છે જવાબ? જમીન, આકાશ અને સમુદ્ર પછી હવે ચીનની નજર અંતરિક્ષ પર છે। ચીન અંતરિક્ષના રસ્તે દુનિયા પર રાજ કરવાના મનસૂબા સેવી રહ્યું છે। ચીન અંતરિક્ષના માધ્યમથી પોતાના વિસ્તારવાદના એજન્ડાને આગળ વધારવાનું ષડયંત્ર રચી રહ્યું છે। ચીન ધરતીથી દૂર અંતરિક્ષમાં પોતાની તાકાત વધારી દુનિયાના શક્તિશાળી દેશોને બ્લેકમેલ કરવાની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરી રહ્યું છે। હમણાં જ અંતરિક્ષમાંથી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યા બાદ હવે ડ્રેગને એક એવું હથિયાર બનાવવાનો દાવો કર્યો છે જેનાથી કોઈ પણ સેટેલાઇટને તોડી શકાશે, જેની કોઈને ખબર પણ નહીં પડે અને ચીન દુશ્મન દેશના સેટેલાઇટને વિસ્ફોટથી ઉડાવી દેશે। इंसान के बनाए सैटेलाइट पृथ्वी के गोल गोल चक्कर लगाते रहते हैं और धरती से आने वाले सिग्नल को रिसीव करके वापस धरती तक भेज देते हैं। इन सैटेलाइट से दुनिया के किसी भी कोने की सटीक जानकारी मिलती है। इन सैटेलाइट के जरिए किसी भी तरीके की हलचल पर आसानी से नज़र रखी जा सकती है। लेकिन चीन दूसरे देशों के सैटेलाइट को नाकाम करने और जंग की सूरत में उन्हें विस्फोट से उड़ाने की नई साजिश रच रहा है। શી જિનપિંગ પોતાની તાકાત દુનિયાને બતાવવા માટે બીજા દેશો પર પોતાનો એજન્ડા થોપવા માટે અને દુનિયા પર રાજ કરવાના સપના જોતા રહ્યા છે। પણ પોતાના આવિષ્કારોથી દુનિયામાં તબાહી લાવનારા ચીને હવે અંતરિક્ષમાં વર્ચસ્વ સ્થાપવા અને યુદ્ધ જેવી સ્થિતિમાં બીજા દેશોના ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટને તોડી પાડવા માટે એક સિક્રેટ હથિયાર પણ તૈયાર કરી લીધું છે। ચીનનો દાવો છે કે તેનું આ સિક્રેટ હથિયાર ગુપચુપ રીતે વાર કરશે અને બીજા દેશોના સેટેલાઇટને આંખના પલકારામાં જ તબાહ કરી દેશે। સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ ચીનનું નવું હથિયાર અંતરિક્ષમાં કોઈપણ સેટેલાઇટને તોડી પાડવા માટે સક્ષમ છે। હુમલા માટે કોઈ લેઝર કે મિસાઇલની જરૂર નહીં પડે। આ એવું હથિયાર છે જેને સેટેલાઇટના એક્ઝોસ્ટ નોઝલમાં નાખી શકાય છે, જે એક્ઝોસ્ટ નોઝલને બ્લોક કરી શકે છે। થોડી વારમાં સેટેલાઇટમાં બ્લાસ્ટ થઈ જશે।
ચીનના આ સેટેલાઇટ હથિયારનું નામ છે એન્ટી સેટેલાઇટ રોબોટિક ડિવાઇસ. આ એન્ટી સેટેલાઇટ રોબોટિક ડિવાઇસથી ચીન ઈચ્છે તો દુશ્મન દેશના સેટેલાઇટને પૂરી રીતે નાશ ન કરી તેને નિષ્ફળ બનાવી શકે છે. ચીનના વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી દાવો કરી શકે છે કે તેમનું આ હથિયાર દુશ્મન સેટેલાઇટને પોતાના નિયંત્રણમાં કરી શકે છે. ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે એન્ટી રોબોટિક સેટેલાઇટ ડિવાઇસથી સેટેલાઇટના પ્રોપલ્શન સિસ્ટમને ખરાબ કરી શકાય છે. સંરક્ષણ નિષ્ણાંતોનું માનીએ તો જો ચીનનો દાવો સાચો હોય તો તે દુશ્મન દેશોના સેટેલાઇટને ન માત્ર તબાહ કરી શકશે પણ નિયંત્રિત વિસ્ફોટ કર્યા બાદ તેને બરબાદ પણ કરી શકે છે. દુશ્મન દેશના સેટેલાઇટને પોતાના નિયંત્રણમાં પણ લઈ શકે છે. એટલે કે કોઈ મિસાઇલ હુમલા વિના પણ ચીન દુશ્મનને મોટું નુકસાન પહોંચાડી શકે છે. स्पेस विल बी द अल्टीमेट वॉरफेयर, इसमें कोई डाउट नहीं होना चाहिए. एंड हुसोएवर जो भी स्पेस को कंट्रोल कर गया, स्पेस को डोमिनेट कर गया, वो पूरी वर्ल्ड के ऊपर एक अलग तरीके का प्रेशर बनाएगा. और यही होड़ इस समय चीन लगाकर बैठा है अपने लिए. अब उसके लिए उसको कितनी और रिसर्च करनी है, कितना और पैसा खर्च करना है, ये उसका अपना डिसीजन है. बट मेरा अपना सोच है कि पूरी दुनिया को इसका कॉग्निजेंस लेना चाहिए. એન્ટી રોબોટિક સેટેલાઇટ ડિવાઇસ નામના હથિયાર પર ચીનનો દાવો ખતરાની ઘંટડી છે. ભલે ચીને હજુ તે સ્પષ્ટ ન કર્યું હોય કે તે પોતાના આ ડિવાઇસને સેટેલાઇટના એક્ઝોસ્ટ નોઝલ સુધી કેવી રીતે પહોંચાડશે, પણ ચીનમાંથી આ પ્રકારના સમાચારો આવતા જ અમેરિકા સાવધાન જરૂર થઈ ગયું છે. ચીનના એન્ટી સેટેલાઇટ હથિયારથી અમેરિકાને તે ચિંતા સતાવી રહી છે કે ચીન પોતાના આ હથિયારનો ઉપયોગ કે પરીક્ષણ તેના સેટેલાઇટ પર ન કરે. આ જ કારણ છે કે પેન્ટાગોન ખુદ પણ એન્ટી સેટેલાઇટ હથિયાર બનાવવામાં જોતરાયું છે. અમેરિકા ખુદ પણ કેટલાક આવા હથિયાર બનાવી ચૂક્યું છે, પણ આ હથિયારોનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે તેની જાણકારી કોઈને નથી. चीन ने एंटी सैटेलाइट वेपन बनाया है जिसको कि बड़ा एडवांस्ड माना जा रहा है कि वो जाकर नोजल में घुस जाएगा, उसको ब्लॉक कर देगा, बर्स्ट कर देगा. क्या बड़ी बात है. एंटी सैटेलाइट वेपनरी में इंडिया इज ऑल्सो एज एडवांस्ड. वी ऑल्सो हैव अ सिस्टम, हमारे पास भी है एंटी सैटेलाइट वेपनरी. लेकिन यस, इसमें कोई डाउट नहीं कि बिकॉज इंडिया की पॉलिसीज और चाइना की पॉलिसी अलग है. सो उस पॉइंट ऑफ व्यू से चाइना उसका इस्तेमाल कर सकता है. તેમાં કોઈ બેમત નથી. બીજા દેશોના અંતરિક્ષ પ્રોગ્રામ પર ચીનની ખરાબ નજર છે. તે આ સેટેલાઇટને નિશાન બનાવી યુદ્ધ કળામાં રણનીતિ સરસાઈ મેળવવા માંગે છે, પણ ચીન તે ભૂલી રહ્યું છે કે અમેરિકા અને ભારતના જ નહીં તેના પણ સેટેલાઇટ અંતરિક્ષમાં છે.
અંતરિક્ષમાં અમેરિકાના 1897 સેટેલાઇટ છે, ત્યારબાદ નંબર આવે છે ચીનનો, જેના 412 સેટેલાઇટ છે, ત્યારબાદ રશિયાના 176 સેટેલાઇટ, જ્યારે 1975 થી લઈ અત્યાર સુધી ભારતે પણ 120 સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલ્યા છે. હવે વાત રહી સેટેલાઇટને તબાહ કરવાની, તો ચીનને ન માત્ર અમેરિકા પણ ભારતથી પણ સાવધાન રહેવાની જરૂર છે. ભારતે 2019માં એન્ટી સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરી લીધું છે. આ એન્ટી સેટેલાઇટ મિસાઇલથી ભારત ન માત્ર પોતાના આંતરિક કાર્યક્રમને સુરક્ષિત રાખી શકે છે, પણ ઇસરો અને DRDOના સંયુક્ત પ્રયાસથી બનેલી આ મિસાઇલ દુશ્મન દેશના અને જાસૂસી કરનારા મિસાઇલને 3 મિનિટમાં તોડી પાડવા સક્ષમ છે. भारत एंटी सैटेलाइट टेक्नोलॉजी को, वेपनरी को डिस्प्ले कर चुका है सक्सेसफुली, और आज नहीं कर सका, कुछ समय हो गया है. सो ऐसा नहीं है कि भारत के पास इसमें महारत नहीं है. वी आर क्वाइट ओके विद इट. जो तकलीफ है वो शायद सिर्फ इसलिए है कि हमारी जो एंटी सैटेलाइट स्ट्रैटेजी है वो शायद एग्रेसिव उतनी नहीं दिखती, क्योंकि भारत अपने नेचर के हिसाब से हर जगह हर किसी को थ्रेटन नहीं करता, धमकाने की कोशिश नहीं करता. ચીન ભલે પૈસાના દમ પર અંતરિક્ષમાં પોતાનો સૈન્ય અડ્ડો બનાવવાની તૈયારી કરી રહ્યું હોય, ચીન ભલે તેવા હથિયાર બનાવી રહ્યું હોય જે તબાહીનું કારણ બની શકે છે, જે સ્પેસ વોરનું કારણ બની શકે છે, ચીને સંભાળીને આગળ વધવું પડશે, કેમ કે વિજ્ઞાનથી વિકાસ પણ થઈ શકે છે અને વિનાશ પણ થઈ શકે છે. તો ચીનના આ સ્પેસ વોરમાં અમેરિકા કઈ રીતે કરી રહ્યું છે તૈયારી, તે વિશે વાત કરીશું. હાલ રોકાઈએ બ્રેક માટે. ભવિષ્યના સ્પેસ વોરમાં ખુદને શક્તિશાળી બનાવવાની હોડ વધી રહી છે. ચીન સતત સ્પેસ વોરમાં સંસાધનો ભેગા કરી રહ્યું છે. ચીનની આખી સેના અંતરિક્ષમાં યુદ્ધની તૈયારીઓ પર કામ કરી રહી છે. સુપર પાવર અમેરિકાએ પણ તૈયારીઓ શરૂ કરી છે. અમેરિકા ચીનને જવાબ આપવા માટે ચંદ્ર સુધીનો ચક્રવ્યૂહ તૈયાર કરી રહ્યું છે, જેને ભેદવામાં ચીનના વૈજ્ઞાનિકોને પણ પરસેવો છૂટી જશે. ચીનના ઓપરેશન અંતરિક્ષનો જવાબ તૈયાર. અંતરિક્ષમાં અમેરિકાનો સુપર હાઈવે. ભવિષ્યનું યુદ્ધ હવે અંતરિક્ષમાં લડવામાં આવશે. આ માત્ર કલ્પના નથી, પણ અંતરિક્ષમાં યુદ્ધ એક હકીકતના સ્વરૂપમાં સામે આવી રહ્યું છે. સમાજવાદની આડમાં જે રીતે ચીન સામ્રાજ્યવાદને હવા આપી રહ્યું છે, જે રીતે ચીન પોતાના અંતરિક્ષ કાર્યક્રમને આગળ ધપાવી રહ્યું છે, તેનાથી એવું જ લાગે છે કે આવનારા દિવસોમાં આકાશમાં જ નહીં, અંતરિક્ષમાં પણ તબાહીનો દારૂગોળો વરસશે. તમને વિશ્વાસ નહીં આવે, પણ ચીન મિસાઇલ અને ઘાતક હથિયારો સાથે અંતરિક્ષમાં મેગા સ્ટ્રક્ચર બનાવવાની તૈયારીમાં છે. અંતરિક્ષમાં સોલર પાવર પ્લાન્ટ, ટુરિસ્ટ કોમ્પ્લેક્સ તથા ગેસ સ્ટેશનથી લઈ એસ્ટ્રોઇડ ખનનની પણ સુવિધા હશે. ચીનના નેચરલ સાયન્સ ફાઉન્ડેશનનો 5 વર્ષનો પ્લાન છે. તે માટે શોધકર્તાઓને ટેકનોલોજી શોધવા આદેશ કરવામાં આવ્યો છે. અંતરિક્ષમાં ચીનના આ મેગા સ્ટ્રક્ચરને બનાવવા માટે હલકા વજનની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી તેને રોકેટથી અંતરિક્ષ સુધી પહોંચાડવામાં આવે. ધ્યાન દેવાની વાત તે પણ છે કે ચીન એક એવી યોજના પર પણ કામ કરી રહ્યું છે, જેનાથી તે અંતરિક્ષમાં 1 માઇલ પહોળું સૌર ઉર્જા સ્ટેશન બનાવશે. ચીનનું લક્ષ્ય છે કે તે 2035 સુધી
સૌર ઉર્જા સ્ટેશનથી ચીનના ગ્રીડમાં વીજળી સપ્લાય કરી શકે। આ મેગા સ્ટ્રક્ચર સાથે જોડાયેલી વધુ માહિતી ચીનના નેચરલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી નથી આપવામાં આવી, પણ એટલું દીવા જેવું સ્પષ્ટ છે કે ચીન પોતાના સ્પેસ સ્ટેશનથી નાસાને ટક્કર આપવા માંગે છે। નાસા બીજા યુરોપિયન દેશો સાથે મળી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ઓપરેટ કરી રહ્યું છે। હાલમાં આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 7 अंतरिक्ष यात्रियों છે। अभी हाल में ही नेशनल नेचुरल साइंस फाउंडेशन ऑफ चाइना ने 5 साल के लिए एक नीति तय की थी, एक योजना बनाई थी, जिससे कि वो अपने विद्यार्थियों को या अपने रिसर्चर्स जो उसमें शोध करते हैं, शोधकर्ताओं को एक बड़ा सा पैसा दे सके, जिससे कि वो ऐसा कोई टेलीस्कोप भी बनाए, जिससे बड़ी सब विमान स्पेस क्राफ्ट जिसे कहते हैं वह भी बनाए, जो थोड़ा सा साइंस फिक्शन की तरह लगता है। लेकिन जिस तरह से चीन कृत संकल्प है लगता है, और जिस तरह से उसके पास धन है, निश्चित ही वो इस दिशा में आगे कदम बढ़ाएगा। ચીન અંતરિક્ષમાં પહેલા જ પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરી ચૂક્યું છે। તેની યોજના સ્પેસમાં નવા રિસર્ચ મોડ્યુલ અને ટેલિસ્કોપ મોકલાઈને વિસ્તારની છે। જો અંતરિક્ષમાં ચીનનું અતિ મહત્વાકાંક્ષી મેગા સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું તો તેની સામે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પણ વામણું નજર પડશે। તેનાથી કાર્યનો વિસ્તાર વધશે। આ મેગા સ્ટ્રક્ચરમાં કેટલાય સ્પેસ સ્ટેશન સામેલ થશે, જે અંતરિક્ષમાં અલગ અલગ જગ્યાએ હશે। ચીનની સરકાર અંતરિક્ષમાં કબજાનો પ્લાન બનાવી બેઠી છે। ચીન અંતરિક્ષમાં જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી લાલ ઝંડો લહેરાવવા માંગે છે, માટે સુપર પાવર અમેરિકાએ પણ સકંજો કસ્યો છે। અમેરિકાએ અંતરિક્ષમાં ચીનનો મુકાબલો કરવા માટે ચંદ્ર પર પણ પોતાની હાજરી મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે। અમેરિકાની સેના ચંદ્ર સુધીની સફર સરળ થાય તે માટે સુપર હાઈવે બનાવી રહી છે। આ સુપર હાઈવેનો ઉપયોગ કરી ભવિષ્યમાં લોકો ચંદ્ર સુધી